ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે અને આપણે બેગ લઈને નીકળી પડે છે કોલેજ જવા. એટલે જે ડોક્યુમેન્ટેશનનું કામ હતું રેડી સર્ટિફિકેટ એ પૂરું કરવા જઈએ છીએ પાછા આજે. અને જોઈએ આજે તો ઘરે જ છીએ સવારથી સાંજ સુધી, તો કંઈક નવીનતા શું કરીએ જોઈશું. બાકી મળીએ શાંતિથી. તો મિત્રો આજે પાછા છીએ કોલેજમાં. આર્યું કેમ્પસ અમારું અને આર્યું પાર્કિંગ. આજે બી કામ ના થયું કારણ કે હજી એક બુક નથી મળી. 4 બુકો મારા નામે બોલતી હતી, એમાં 3 મેં ગોતિંગ કાઢી લાઈબ્રેરીમાંથી. ખરેખર લોકોની મદદ મહેરબાની કરીને ના કરતા. 1 રૂપિયાની મદદ નહીં કરવાની કોઈને. કરવું હોય તો બીજું સેવા ધર્મ મંદિરમાં પૂજા કરી આવો, બાકી 1 રૂપિયાની સેવા ના કરતા કોઈની. આ બધું આપણું પાર્કિંગ જ છે. અહીંયા અમે વર્ષો સુધી બાઇકો ગાડીઓ પાર્ક કરી, ગાડીઓ નહીં એક્ટિવા પાર્ક. તો મિત્રો આપણે મસ્ત એવા સૂઈને ઉઠી ગયા છીએ અને ઉઠીને મોબાઈલ જોયો તો શું જોવા મળ્યું? આ જોવા મળ્યું. શું? પબ્લિક જો ઇન્ડિયન ટીમ પાછી આવી ગઈ છે ઇન્ડિયા, અને મરીન ડ્રાઈવનો નજારો જો, પબ્લિક જો. आप क्या कहना चाहेंगे, किस तरीके की फीलिंग है? चैंपियंस बहुत बढ़िया है, भारतीय टीम ने बहुत बढ़िया प्रदर्शन किया और हार्दिक पांड्या ने भी बहुत बढ़िया प्रदर्शन किया जी, बहुत बढ़िया उन्होंने खेला। इस तरीके के लोगों के फीलिंग्स है। एक तिरंगा लिए हुए शख्स यहाँ पर है, आप तिरंगा लेकर आए हैं, किस तरीके की फीलिंग है? 17 साल बाद चैंपियनशिप अपने पास। वही पुलिस वाले को वही बोला, हम लोग 17 साल इंतजार किया तो भी हम लोग को छोटे नहीं है, अंदर जाने नहीं दे रहे जा रहे। क्यों? लेकिन क्यों? आप भी जो है चैंपियंस को देखने के लिए आए हैं, लेकिन अंदर जाने तो भी नहीं। देखिए ये शिकायत है क्योंकि लिमिटेड एंट्री थी, वो अभी पूरी तरीके। તો મિત્રો આપણી ચા તૈયાર થઈ રહી છે. ચા આપણે મૂકી દીધી છે ગેસ ઉપર, અને આ રહ્યો આપણો વર્લ્ડ કપ. આમાં આપણે ચા પીશું. તો સારું છે, મળીએ. તો મિત્રો અમે જઈ ગયા છીએ થોડા બહાર એક અલગ જ વસ્તુ કરવા માટે, કે અમે એક ફ્લેટનો ભાવ પૂછવા જઈએ છીએ. હું અને પેલા એક અમારા મિત્ર છે ધાર્મિક ભાઈ કરીને, તો અમે 2 જણા જઈએ છીએ. જોઈએ કેવું લાગે છે, શું છે બધું કરીએ. એટલે ભાવ તો આવ્યો, જોઈએ એમને બધું પૂછવા જઈએ કે બસ ટાઈમ પાસ. પણ જોઈએ શું આવે છે ભાવ અને શું વસ્તુ છે, શું ડિઝાઇન છે, બધું જોઈએ. તો મિત્રો આપણે ફ્લેટ જોવા જઈએ હતા. ફ્લેટ જોઈને આવી ગયા છીએ ઘરે, અને 2 સ્કીમ જોવા ગયા હતા. 2 સ્કીમ જોવા ગયા હતા. 2માંથી અમને એક ગમી ને એક ના ગમી. તો એક તો અમારા નજીકમાં જ છે, તો એ સારી હતી. 3 BHK ને એવો ફ્લેટ અમને ગમ્યો. સમથિંગ 38 લાખનો હતો. તો જોઈએ, હવે લેવાનો તો નથી, પણ અમારા ધાર્મિક ભાઈ વિચારી રહ્યા છે લેવાનું. તો જોઈએ હવે એમને ઈચ્છા થાય તો એ લેશે. બાકી મોસમની વાત કરું તો આજે વરસાદ નથી પડ્યો, અને વાતાવરણ તો શાંત થયું, પવન નથી એટલે. છતાં આજે હવે શું કરીશું કંઈ ખબર નથી પડતી. બાકી તો મજા આવી ગઈ. ફ્લેટ જોઈએ, સારું કેવું ગમી. એ જે સ્કીમ તમને 38 લાગે એ સારી ગમી, સારી હતી. ફ્લેટ બી સારા હતા. તો મિત્રો જઈ રહ્યા છીએ મંચુરિયન લેવા, કે મંચુરિયન ખાવાની ઈચ્છા હતી આ વરસાદમાં. મંચુરિયન લાવીએ, ખાઈએ. અને બીજું એ છે કે તમે પરેડ જોઈ હશે આપણે ટીમ ઇન્ડિયાની. બહુ સરસ પરેડ ચાલી રહી છે મુંબઈમાં, એ બી સારું છે. જય ભાઈ. હા બોલો.
તો મંચુરિયન રેડી છે અને ખાવા જઈ રહ્યા છીએ અમે મસ્ત મસ્ત મંચુરિયન. તો મિત્રો આજના બ્લોગને અહીં વિરામ આપીએ છીએ અને સારો તો દાડો કોલેજમાં જ ફરતી ગયા હતા, કામ જો કે થયું નહીં, બાકી ઠીકઠાક રહ્યો દાડો. ઠીક છે તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, આવજો.